છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લડુદ ખાતે આવેલી સરદાર સુગર ફેક્ટરી એક સમયે શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ હતી, પરંતુ આજે તે 1800થી વધુ ખેડૂતો માટે અન્યાય અને સંઘર્ષનું પ્રતીક બની ગઈ છે। 1998માં સ્થાપિત આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ અને ત્યારબાદ બેંકના લોનને કારણે તેને ખાનગી વ્યક્તિને વેચી દેવાઈ, જેમાં સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ તેના બદલે જમીન અને મશીનરી વેચાઈ રહી છે। આ કારણે ખેડૂતોના અંદાજિત 11 થી 12 કરોડ રૂપિયા આજ દિવસ સુધી અટવાયા છે અને કામદારોના બાકી વેતન પણ ચૂકવાયા નથી। વર્ષોની રજૂઆતો, મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને અરજીઓ છતાં કોઈ નક્કર નિર્ણય નથી લેવાયો, જેને કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે અને હવે તેઓ ફેક્ટરી પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે, તેમજ વ્યાજ સહિત પૈસા ચૂકવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી રહ્યા છે। દિન 15 ની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે આ જમીન ઉપર તેનો બોજો નાખવામાં આવે, એવી અમારી માંગણી છે। ભરતભાઈ જે પટેલ। આ સરદાર સાહેબના નામથી ઊભી થયેલી એક સંસ્થા છે। ખેડૂતોના સહકારથી, સરકારના સહકારથી અહીંયાની જે લોકલ ટ્રાઇબલ જે પબ્લિક હતી તેના ઉદ્ધાર માટે એક સંસ્થા ઊભી કરેલી સરકારે અને ખેડૂતોએ ભેગા થઈને। એ 1998ની સાલમાં એનો પાયો નખાયો અને ત્યારથી બાંધકામ થયું, ચાલુ થઈ અને 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે। અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત। પાણી હવે આવ્યું, તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી, અત્યારે પાણી છે અને સુગર નથી। અને અમે જે મહેનત કરીને સુગરમાં જે ખેતી પકવીને જે શેરડી નાખેલી એના જે પૈસા છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના, જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી। અત્યારે એના 3 ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે, પણ સરકારને જાણ બી છે, પણ સરકારને એ અધિકારીઓને, નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી, એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી। એના માટે અમે આ એક ખેડૂતો પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મિટિંગ કરેલી છે અને બધા આની અંદર પોતાની સ્વૈચ્છિકતાથી જોડાયા છે અને આગળ મોટી રજૂઆત કરવા કે મોટું કંઈ આંદોલન કરવાની બધાની તૈયારી છે। મુખ્યમંત્રીઓમાં તો અમે નરેન્દ્ર સાહેબ જે હતા, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારથી અમે મળેલા છે। નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા, ભૂપેન્દ્રભાઈને મળ્યા, પેલા આપણે વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા, નીતિનભાઈને મળ્યા છે, આનંદીબેન પટેલને, બધાને અમારા લોકલ ધારાસભ્ય જે અભિસિંહભાઈ તડવી સાહેબ, આંખ છતાં આંધળા થઈને, કાન છતાં બહેરા થઈને બેઠેલા નેતાઓએ જાતે સાંભળવાનું છે અને જાતે આત્મમંથન કરવાનું છે કે આંખ ક્યાં છે આપણી, કે બાજુ જઈ રહી છે અને કાન કે બાજુનું સાંભળી રહી છે। આંદોલન ખેડૂતો બધા તૈયાર છે, પણ એવું નથી કે અમારે આંદોલન કરવું છે। અમારે તો અમારી રજૂઆત થાય, અમારી રજૂઆતને સ્વીકારી અને અમારા પૈસા છૂટા કરે અને અમારો જે નીકળતો રૂપિયા જે કંઈ છે વ્યાજ સહિત અમને પાછા આપે। કમલેશભાઈ ભગત। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજ રોજ આજુબાજુના ખેડૂતો અમારે જે અગાઉથી લગભગ છેલ્લા 15-20 વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે, તે પૈસા લેવા માટે આજ રોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક નાની મિટિંગ કરેલી છે। તો સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે, હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો, અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે, નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં, બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી, ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે। તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જ્યારે સુગરમાં નાખી પિલાન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી, તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે
અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે. અમારે સરકાર પાસે ભીખ નથી માંગવી. તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે. ચંદ્રસિંહ મોહનસિંહ વાસદિયા, વાંટા.